તમારો છે કેવો છે, આખા મોરબીમાં કેવો છે અને તમે શું માંગણી કરો છો? નમસ્કાર, મારું નામ રોનિતભાઈ છે. લાઠી પ્લોટનો ટેક્સ સૌથી હાઈએસ્ટ લેવામાં આવે છે. લાઠી પ્લોટના વેપારીઓ સૌથી હાઈએસ્ટ ટેક્સ દઈને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દે છે. તેમ છતાં પણ લાઠી પ્લોટના વેપારીઓની જે પ્રાથમિક સુવિધા અને સગવડ મળવી જોઈએ, પાણીની છે, ગટરોની છે, મળતી નથી. અને કેટલીક વિસ્તાર તો એવો છે કે જેમાં કારખાનામાં અંદર પાણી ઘૂસી જાય છે, તેનું કોઈ નિરાકરણ આવતું નથી. તંત્રને વારંવાર આ લોકોએ ભલામણ કરી, આવેદનો આપ્યા, તેમ છતાં પણ તંત્ર જાગતું નથી. એટલે વેપારીમાં રોષ આજે ભભૂકી ઉઠ્યો છે અને આવી રીતે વિસાવદરવારી કરવામાં વેપારી જરાય હવે બાંધછોડ કરશે નહીં. નમસ્કાર દોસ્તો, લાઠી પ્લોટના લોકોના ઉગ્ર વિરોધ બાદ આજે તંત્ર દ્વારા અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. લોકોના પ્રાથમિક પ્રશ્નોને જોવા આવ્યા છે. આવી જ રીતે જો લોકો જાગૃત થશે તો અમારા કામ થશે અને તંત્ર જાગશે. જો તમે અધિકારી સાથે અધિકારીને લઈ અને આપણે એ તમામ લાઠી પ્લોટના રસ્તાઓ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ મળી નથી તે આપણે અધિકારીઓને પોતાના પગ ઉપર ચાલીને જ બતાવીએ કે શું પ્રશ્નો છે લોકોને અને આટલો રોષ લોકોએ શા માટે કર્યો. આવો જોઈએ. લોકોની આટલી રજૂઆત અને વિરોધ બાદ પણ કમિશનર સાહેબ આવેલ નથી, ધારાસભ્ય સાહેબ આવેલ નથી, પરંતુ અધિકારીઓને મોકલી દીધા છે. આજે લાઠી પ્લોટના એ તમામ વિસ્તાર અને રસ્તાઓ આ અધિકારીઓને બતાવી રહ્યા છીએ. આજે અધિકારીઓને પણ ખબર પડશે કે આ ગાળા કીચડમાંથી હાલવું એવું મુશ્કેલ બને છે. 30-40 વર્ષથી પડેલા આ પ્રશ્નોનું નિરાકરણ હવે લાગે છે કે આવી શકે એમ છે. અધિકારી ખુદ હાલીને જોવે તો ખબર પડે કે પ્રશ્નો શું છે. આટલા વખતથી અરજીઓ અને રજૂઆત કરી, તેમ છતાં પણ તંત્ર જાગ્યું નહોતું. પણ આજે લોકોનો આક્રોશ જોઈ, લોકોની આ ભીડ જોઈ અને તંત્રને જાગવું પડ્યું. લોકોના અવાજે તંત્રને જગાડ્યું છે. જો મિત્રો આમાં કેવી રીતે ચાલુ, જો મિત્રો જો આ છે ગુજરાતનું પેરિસ. જે પેરિસ બનાવવાની વાતો ચાલે છે, જોઈ શકો છો તમે કે શું આ છે પેરિસ. આ રીતે વિશ્વગુરુ બનશે આપણો દેશ. જોઈ શકો છો મિત્રો, આ ભાજપના શાસનમાં અધિકારીઓને લોકો ચલાવી રહ્યા તો મિત્રો આટલો ટેક્સ આપતું આ લાઠી પ્લોટ વિસ્તાર કે ત્યાંની જનતાને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. પાણી ભરાયેલા રહે છે, પાણીનો કોઈ નિકાલ નથી, રોડ રસ્તા ખાડા ખબડાવાળા છે. એવાની વચ્ચે આજે અધિકારીઓને ચલાવીને ખુદ આપણે અહેસાસ કરીએ છીએ. જોઈ શકો છો અધિકારીને ચલાવી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો અને વેપારીઓ. જો મિત્રો અહીંના ધંધાર્થીઓને કેટલી મુસીબત પડે છે.
તમામ લાતી પ્લોટની શેરીઓમાં બધા સાહેબોને ફેરવશું અને એને પણ અનુભવ કરાવશું કે અહીંયાના લોકો કેવી રીતે ચાલી શકતા હશે, પોતાનો વ્યવસાય કરી શકતા હશે. આ જો ગંદકી, ગંદકીમાં લોકો માંદા પડી શકે છે. રોડ રસ્તામાં આવા ખાડા છે. શાંતિથી આવેદન આપવા છતાં પણ તંત્ર જાગતું ન હતું. આજે સ્થાનિક લોકોનો રોષ જોવા મળ્યો અને સ્થાનિક લોકોની માંગ હતી કે હવે જો તંત્ર નહીં જાગે, તો વિસાવદરવાળી કરવામાં આવશે અને સુપડું ફેરવી, ઝાડુ ફેરવી અને આ તંત્રને સાફ કરવાનું રહેશે. આ તાનાશાહી અને ભ્રષ્ટાચારને જાગૃત કરવાના છે લોકોને, અને લોકોએ પણ જાગૃત થઈને આજે બતાવી દીધું છે કે તંત્રને જગાડવા માટે સાહેબોને હલાવી રહ્યા છે આ રોડ ઉપર. સૌથી હાઈએસ્ટ ટેક્સ ભરીને મહાનગરપાલિકાની તિજોરી બનાવવાવાળું, મહાનગરપાલિકાની તિજોરી ભરવાવાળું આ મેન્યુફેક્ચરિંગ હબ લાતી પ્લોટનો હાલ તમે જોઈ શકો છો. આ ગંદકી જો અનેક રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર દ્વારા આનું કાંઈ નિરાકરણ આવતું નથી. જોઈ શકો છો તમે મિત્રો આ રસ્તો અને અહીંયાના હાલ, અહીંયાની ભૂગર્ભ વ્યવસ્થા, પાણીના નિકાલના પ્રશ્નો. જોઈ શકો છો મિત્રો. વિચાર કરો મિત્રો, આ દુકાનના માલિક હોય તેને ત્યાં કોઈ કસ્ટમર આવા રસ્તા જોઈને, આવા પાણીમાં ફસાઈને કેવી રીતે આવે. જોઈ શકો છો આ એક્ટિવા વાળા લોકોને કે અહીંયાથી નીકળવું બહુ જ મુશ્કેલ પડે છે. આવામાં ધંધાર્થીઓના ધંધા કેવી રીતે ચાલે, આમાં તમે પણ વિચારો. આ છે મોરબીનું પેરિસ, આ છે ગુજરાતનું પેરિસ. જોઈ શકો છો, જો એક્ટિવા અંદર ખૂચી જાય એવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો, મારી દરેકને એટલી વિનંતી છે કે આવી રીતે બધા લોકો જાગૃત બને તો પરિવર્તન શક્ય છે, અને તંત્રને પણ દોડતું થવું પડે. એટલે બધા લોકો જાગૃત થઈ અને ભાજપના ભય, ભ્રષ્ટાચાર અને તાનાશાહવાદમાંથી તમામ જનતાને મુક્ત કરાવો અને ફક્ત વાયદા નહીં પણ કામની રાજનીતિ સાથે જોડાઓ અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવો. બધા જાગૃત બનો અને સુપડું ફેરવો. જો સાહેબ આટલામાં જ થાકી ગયા છે, આગળ આવવાની ના પાડે છે. આમ આપણે આગળ હાલી કેટલું કામ છે ખબર પડે. ધક્કામારોમાં પાછા શું કરે છે ને કોની ગુજરાતીમાં કરે છે પૂછજો પહેલા. પછી આવશે કાલે સવારે વેટની ચાલુ વિસ્તારથી ચાલુ થાય. ઉભા એક પછી ક્યાંથી ચાલુ થાય? પહેલા હાથ નમતી કરો, હાથ તમારવા કાઈ નથી.
નંબરમાં પેલા ચાલુ કરાવી હતી ઉપર 50 સોસાયટી હાલે છે તમને તમે રજૂઆત કરી છે 6 નંબરમાં પાણી તમે નિકાલ ન કરાવી શકો એટલે આ તો પછી અત્યારે આપણો રસ્તો વિશે પેલો ચાલુ ક્યાંથી કરાવવાની 6 નંબરમાં પેલા નિકાલ કરાવો 6 નંબરમાં 50 સોસાયટી હાલે હાથનું પાણી કેલા જાવું જોઈએ સોસાયટી હાલે હા નંબર તો અમારો રસ્તો છે નંબર ચાલુ કરાવો 7 થી 6 બે 4 રીતે 7 માં ડીવોટિંગ ચાલુ કરાવો 6 માં ડીવોટિંગ ચાલુ કરાવો સાંભળો હા બોલો 6 માં ડીવોટિંગ ચાલુ કરાવી દઈએ બરોબર અને 7 માં ભાઈ એટલે કાલ સવાર પેલા ગાળો કાઢવો પડશે હા પેલા ગાળો કાઢવો પડશે ગાળો કાઢવો પછી ચાલુ કરાવો તો તમને આ કેવલભાઈ ઉપર ભરોસો જીસીપી બોલાવી લ્યો અત્યારે તો રોડ ખુલ્લો થઈ જાય થોડીક વાર ખમો સાહેબને પેલા સમજાવી હા બોલો કાલ સવાર પણ અત્યારે સાહેબ મારી વાત સાંભળો અત્યારે આ ગારો કાઢવો પડે એમ છે ટ્રેક્ટર અને જેસીબી મૂકી અને ચાલુ કરાવો વાત કરે બધી જરૂરી જગ્યા બીજી વાત બધી બરાબર સાઈડમાં કેવલભાઈ આ જવાબદારી તમે શું કહેવા માંગો રેડી ને હવે એગ્રી ને બધાય ત્યાં ડિવોટરિંગ ચાલુ કરાવીએ બાકી અત્યારે ચાલુ કરવા માટે સાંજેથી તમને ક્યાં છે પાણી ભરાય 4 મહિના નકર રહેવાનું પાણી ભાઈ અહીંયા ડિવોટરિંગ ચાલુ કરાવે છે રેડી ભાઈ એગ્રી બધા અત્યારે નથી કાલ હવારથી ચાલુ થાય તો દીકરી રાતે થઈ ગયા બધા બીજું સાહેબ આ તમારા ભરોસે અત્યારે જવાબદારી હું લઉં છું તમારી નથી તો દેવદિયા લોકો જશે નહીં સાહેબ દેવદિયા લોકો જશે નહીં પણ પૂછી લ્યો કોઈ નહીં તમારે તમને કેટલી વાર કીધું અહીંયાથી નગરપાલિકા કોઈ કામ નથી કરતું ફરી પાછા બધા ભેગા થાય અને અમને કોઈ એવો મતલબ જ ના અને બીજું હજી હું તમને કહું છું પંકજભાઈ આખી જિંદગી ભરતી જશે કે ભવિષ્યમાં રોગો થાય કે નહીં થાય એટલે હું 10 વર્ષથી ભરતી ના લે ભરતી હાલે જીસીબી હાલે ભરતી હાલે જીસીબી હાલે ગારામાં પીડાય અમે માનેવાળા બ્રિજેશભાઈ ને બધા કેટલી વખત મુહૂર્ત કરી હોયા ગયા કાંઈ થયું નથી XYZ બોડી XYZ બોડી અને XYZ પોલિટિક્સ અમે ના મારે વાત જ નથી અમે સમયસર વેરો ભરી અમે 12 મહિનાના ભરી બરોબર અમે અમારું ફરમ નિભાવી સીલ મારી દીધા સાહેબ તમે ફટાફટ સીલ મારી દીધા આમાં અંદર આવી સીલ મારી દીધા ગારામાં આવી સીલ મારી દીધા તમને હાલવાની તકલીફ થાય તમે નહીં તકલીફ થાય તમને તકલીફ થાય છે સીલ ના ના હાલો અમારી હાલે જોઈ શકો છો આમાં લોકો કેવી રીતે હાલી શકે હાલો જો સાહેબ જો મિત્રો અત્યારે અધિકારીઓ આવ્યા હતા આટલો જે ખરાબ રસ્તો છે એટલામાં હાલી અને થાકી ગયા વિચાર કરો કે એની જનતા કઈ રીતે આ સહન કરતી હશે સાહેબ આટલામાં હાલીને પાછા વળી ગયા છે આગળ હાલ્યા નથી છેક સુધી હાલત તો એને શું હાલ થતી સાહેબને પણ ખબર પડી ગઈ છે એટલે સાહેબ અત્યારે નીકળી ગયા છે
જોઈ લ્યો આ ગંદકી સ્વચ્છ ગુજરાત અંતર્ગત આ આપણું મોરબીનો સ્વચ્છ એરિયો તમે જોઈ શકો છો. ચાલીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠેકતા હોય એવું લાગે. એક્ટિવાઓની વાત જ ન પૂછો, રોજ સર્વિસ કરીને આ લગભગ ફરિયામાં નહીં અંદર દેખાતું હોય ને એટલી વાત આવતી હોય છે યાદીમાં. ઘણી બધી સમસ્યાઓ આ લોકોને આપના છે, પણ એનું શું હવે નિવેડો આવે છે એ જોવું. આપ સૌ લોકોનો જો મિત્રો હવે તંત્ર આનો શું નિવેડો લાવે છે એ હવે જોવાનું બાકી છે. આંદોલન, જન આક્રોશ, બધા લોકોની એક જ માંગ છે કે હવે જો તંત્ર જાગશે નહીં અને કામ કરશે નહીં તો અમે વિસાવદરવારી કરવાના ફિરાકમાં છીએ અને કરીને રહેશું. પરિવર્તન લાવવું પડશે. જય હિન્દ, જય ભારત.